અરવલ્લી ખાતે વરસાદને લઈ વિગતો પ્રકાશમાં આવી રહી છે। અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, તો આ સાથે જ માલપુરના અણિયોર ઉભરાળ પંથકમાં વરસાદ વરસ્યો છે અને ધનસુરા તાલુકામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ધનસુરા, બુટાલ અને કંજરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વિગતો અરવલ્લીથી મળી રહી છે। વરસાદને લઈ જ્યાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે, તો માલપુરના અણિયોર ઉભરાળ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી, અરવલ્લી જિલ્લામાં ધીમી ધારે મેઘરાજાએ આગમન કર્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ ધર્મી વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યું છે। ખાસ કરીને ધનસુરા, માલપુર, અણિયોર, ઉભરાળ સહિતના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદી હેલી જોવા મળી છે। ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કેટલાક વિસ્તારોમાં પાણી પણ જોવા મળી રહ્યા છે, તો ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે। જી મહેશ, તમામ વિગતો બદલ આભાર। તો વિગતો અરવલ્લીથી મળી રહી છે, જ્યાં ધીમી ધારે મેઘરાજાએ આગમન કરી દીધું છે અને વરસાદના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે।